સસાભાઈ સાંકળિયા. એક હતું શિયાળ અને એક હતો સસલો. બંને જણાને એકવાર ભાઈબંધી થઈ. બેવ જણા એકવાર ગામ ચાલ્યા. રસ્તામાં બે માર્ગ આવ્યા. એક માર્ગ હતો ચામડાનો અને બીજો હતો લોઢાનો. શિયાળ કહે, હું ચામડાને રસ્તે ચાલું. પછી શિયાળ ચામડાના રસ્તે ચાલ્યું અને સસલો લોઢાના રસ્તે ચાલ્યો. લોઢાના રસ્તે ચાલતા ચાલતા એક બાવાની મઢી આવી. સસલાને ખૂબ ભૂખ લાગી હતી, તેથી તે બાવાજીની મઢીમાં ગયો. મઢીમાં આમ તેમ જોયું તો ત્યાં તો ભાઈને ગાંઠિયા ને પેંડા હાથ લાગ્યા. સસલા ભાઈએ તો ખૂબ ખાધું અને પછી લાંબા થઈને મઢીમાં બારણા બંધ કરીને સૂતા. આટલામાં બાવો આવ્યો ને મઢીના બારણા બંધ જોઈને બાવાએ પૂછ્યું, એ મારી મઢીમાં કોણ છે? અંદરથી સસલાભાઈ તો ખૂબ રોફતી બોલ્યા, એ તો સસોભાઈ સાંકળિયા. ડાબા પગે ડામ, ભાગ બાવા, નીકર તારી તંબુડી તોડી નાખું. બાવો તો બીને ભાગ્યો. ગામમાં જઈને એક પટેલને તેડી આવ્યો. પટેલે ઝૂંપડી પાસે જઈને બોલ્યો, બાવાજીની ઝૂંપડીમાં કોણ છે? અંદરથી રોફ કરી ફરીથી સસાભાઈ બોલ્યા, એ તો સસોભાઈ સાંકળિયા. ડાબા પગે ડામ, ભાગ પટેલ, નીકર તારી પટલાઈ તોડી નાખું. પટેલ પણ બીને ભાગી ગયો. પછી પટેલ મુખીને તેડીને આવ્યો. મુખી કહે, કોણ છે ત્યાં બાવાજીની ઝૂંપડીમાં? સૂતા સૂતા સસલાભાઈએ રોફ બંધ કહ્યું, એ તો સસોભાઈ સાંકળિયા. ડાબા પગે ડામ, ભાગ મુખી, નીકર તારું મુખીપણું તોડી નાખીશ. આ સાંભળીને મુખી પણ બીને નાસી ગયો. પછી તો બાવાજી પણ ગયા. બધા ગયા. પછી સસલાભાઈ મઢીમાંથી બહાર નીકળ્યા. શિયાળને મળ્યા ને બધી વાત કહી. શિયાળને પણ ગાંઠિયા પેંડા ખાવાનું મન થયું. તે કહે, ત્યારે હું પણ મઢીમાં જઈને ખાઈ આવીશ. સસલો કહે, ઠીક, જાઓ ત્યારે. લ્યો ગાંઠિયા પેંડાનો સ્વાદ લ્યો. શિયાળ તો અંદર ગયું. ત્યાં તો તરત જ બાવાજી આવ્યા ને બોલ્યા, મારી મઢીમાં કોણ છે? શિયાળે હળવેકથી કહ્યું, એ તો શિયાળભાઈ સાંકળિયા. ડાબા પગે ડામ, ભાગ બાવા, નીકર તારી તંબુડી તોડી નાખું. બાવાજી તો સાત પરખી ગયા એટલે કહે, ઓહો, આ તો શિયાળ છે. પછી બાવાજીએ બારણા ખોલ્યા અને અંદર જઈ શિયાળને બહાર કાઢી ખૂબ માર માર્યો. શિયાળભાઈને તો ગાંઠિયા પેંડા ના મળ્યા અને માર ખાઈ ઊભી પૂંછડીએ ઓયમાં કરતા ભાગ્યા.